નમસ્કાર, હું છું પૂજાની સાથે અને ગુજરાતની વાતમાં આપણું સ્વાગત છે. શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જૂની શરતની જમીનમાં તબદીલી કરવા માટે નિર્ણય લીધો. જાણો સમગ્ર માહિતી શું છે. ગુજરાતના શિક્ષકને ઇતિહાસ ભણાવવાની અનોખી ટેકનિક, 500 વર્ષ જૂના સિક્કાનો લીધો સહારો. જાણો શું છે સમગ્ર માહિતી વિસ્તારથી. ત્યારે વાત કરીશું બદલાઈ ગયા નિયમો, હવે સ્કૂલે પ્રવાસ જવા ફરજિયાત લેવી પડશે ડીઓની મંજૂરી. જાણો સમગ્ર માહિતી શું છે. ત્યારે વાત કરીશું સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થતા રોકવાનો કેન્દ્રનો પ્રસ્તાવિત કાયદો કેટલો અસરકારક છે. જાણો સમગ્ર ઘટના શું છે. ગુજરાતના અશાંત વિસ્તારોમાં કેવી રીતે કાયદાએ અલ્પસંખ્યકો માટે આવાસ વિકલ્પોને ઘટાડ્યા. ત્યારે વાત કરીશું નર્મદાનું પાણી કચ્છના નાના રણમાં મીઠાના ભંડારને નષ્ટ કરી રહ્યું છે. તો હવે ચર્ચા ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર. પ્રજાને લાભ થાય તે માટે મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે જૂની શરતની જમીનમાં તબદીલ કરવા માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જી હા, ₹25 કરોડના મૂલ્યવાળી જમીનની સત્તા કલેક્ટર સુધી આપવામાં આવી છે. જ્યારે 25 કરોડથી ઉપરની જમીનની તબદીલી માટે રાજ્ય સરકારની ફરજિયાત મંજૂરી લેવા પડશે. ગણોત ધારા સહિત નવી અને અવિભાજ્ય શરતની જમીનો ખેતી તેમજ બિનખેતી હેતુ માટે જૂની શરતમાં ફેરવવાના પ્રીમિયમ માટેની સત્તામાં પણ ફેરફાર કરાયો છે. અગાઉ જંત્રી પ્રમાણે 15 કરોડથી ઉપરની જમીન પર જ સરકારની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી. જોકે સરકારના આ ફેરફારથી વહીવટી સરળીકરણ થશે અને આવા કેસોનો નિકાલ ઝડપી થશે. જે ગરીબ કુટુંબો પાસે જમીન નથી અને તેને ખેતી કરવા જમીન જોઈએ છે તેના માટે નવી શરતની જમીનની જોગવાઈ છે, જેમાં જે તે કુટુંબને નહીવત કિંમત અથવા તો સાવ મફતમાં જમીન મળવાપાત્ર છે. નંબર 1 પર છે સરકાર તરફથી જમીન વિહોળ કુટુંબને ખેતી માટે. બીજું છે ભૂદાન સમિતિ દ્વારા જમીન વિહોળા કુટુંબને. ત્રીજું છે સરકાર તરફથી માલધારીઓને માલધારી વસાહત માટે. નવી શરતની જમીન જે તે કુટુંબને ખેતી કરવા માટે ફાળવેલ હોય છે. તેથી નવી શરતની જમીન વેચાણ, તેની વહેંચણી કે અન્ય તબદીલી કલેક્ટરની મંજૂરી સિવાય કરી શકાતી નથી. નવી શરત જમીનમાં જે તે કુટુંબના જમીનના 7/12માં નવી અને અવિભાજ્ય શરત એવું લખેલું હોય છે. વર્ષોથી સ્વમાલિકી હકે સ્વપાર્જિત કે વડીલો પાર્જિત મિલકત ધરાવનાર ખાતેદારોની જમીન જૂની શરતની જમીન ગણાય છે, જેમાં સરકારની મંજૂરીની કોઈ આવશ્યકતા રહેતી નથી. સરકારની મંજૂરી વિના જ તે જમીનનું વેચાણ કરી શકે છે, તેમજ જમીનની વહેંચણી પણ કરી શકે છે અને પોતાની રીતે તે જમીન બિનખેતીમાં ફેરવી શકે છે. જૂની શરતની જમીનમાં જે તે કુટુંબના જમીનના 7/12માં જૂની શરત માટે ફક્ત એવું લખેલું હોય છે. નવી શરતની જમીન પર 15 વર્ષ સુધી કબજો કર્યા બાદ જ તેને જૂની શરતમાં ફેરવી શકાય છે. અને જો નવી શરતની જમીનને બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવી હોય તો તેના માટે પ્રીમિયમ ભરવાનું રહેશે. ક્યારેક સંગ્રહેલો સાપ પણ કામનો. આ કહેવત નવસારીના વાસ્તાના કેરિયા પ્રાથમિક શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષકે સાચી ઠેપી છે. શિક્ષકે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ઇતિહાસના રજવાડા, આક્રાંતાઓ, વિદેશી સત્તાઓ અને આઝાદી સહિતના વિભિન્ન કાળખંડને સમજાવવા પોતાના પ્રાચીન ઐતિહાસિક સિક્કા સંગ્રહિત કરવાના શોખને કામે લગાડ્યો અને વિદ્યાર્થીઓને ઇતિહાસને સમજાવવામાં સરળતા થઈ છે. જીવનમાં કામના વિચાર અને વસ્તુઓનો સંગ્રહ ઘણીવાર ફાયદાકારક સાબિત થાય છે. નવસારીના આદિવાસી બાહુલ્ય ધરાવતા વાસ્તાના અંતરિયાળ ગામડાઓના એક કેલિયા ગામની પ્રાથમિક શાળાના સમાજ વિજ્ઞાન વિષયના શિક્ષક અને આચાર્ય હેમંત પટેલ ધોરણ 6 થી 8ના બાળકોને ઇતિહાસમાં આવતા પ્રાચીન અને ઐતિહાસિક સમયના પાઠોને સમજાવતા પણ બાળકોનો ઇતિહાસ ભણવામાં ગોઠા ખાઈ જતા હતા. દરમિયાન આદિવાસી પંથકમાં પેઢી દર પેઢીથી લોકો જૂના પ્રાચીન અને ઐતિહાસિક સિક્કાઓ પોટલીમાં સંગ્રહિત રાખે છે. જેની જાણ થતાં શિક્ષક હેમંત પટેલ આશ્ચર્યમાં મુકાયા હતા અને તેમણે એ સિક્કાઓ જોવાની ઉત્કંઠા વ્યક્ત કરી હતી. શિક્ષકને આદિવાસીઓનો સાથ મળ્યો અને તેમણે સિક્કાઓ જોયા તો પ્રાચીન કાળથી લઈને વિવિધ રજવાડા, ભારત પર આક્રમણ કરીને પોતાની સત્તા સ્થાપનારા મુગલોથી લઈ બ્રિટિશ, પોર્ટુગીઝ સહિતના કાળથી લઈ આઝાદીથી અત્યાર સુધીના સિક્કાઓ હતા. જેથી શિક્ષક હેમંત પટેલે અલગ અલગ ગામોના આદિવાસીઓને વિનંતી કરીને 1 કે 2 સિક્કા મેળવ્યા અને ધીરે ધીરે તેમણે 362 સિક્કાઓ સંગ્રહિત કરી લીધા હતા. શિક્ષક હેમંત પાસે ચાંદી, કાંસા, તાંબા, મિશ્ર ધાતુના તેમજ હડપ્પિયન સંસ્કૃતિ, ગઢૈયા રાજ, કચ્છ મારવાડ, શિવાજી સિંધિયા, ભોસલે,
પેશવા, હોલકર, ચાંગદેવ, ટીપુ સુલતાન, મુગલ, બ્રિટિશ, પોર્ટુગીઝ, આઝાદીથી કાળથી લઈને અત્યાર સુધીના અલગ અલગ આકાર વજનના સિક્કાઓ છે, જેની સાથે હેમંતે જુદા જુદા દેશોની કરન્સી નોટ પણ સંગ્રહિત કરી છે. કેલિયા પ્રાથમિક શાળા ધોરણ 6 થી 8ના 72 વિદ્યાર્થીઓને સમાજ વિજ્ઞાન ભણાવવામાં શિક્ષક હેમંત પટેલને થોડી મુશ્કેલી આવી હતી. ત્યારે એમણે મનોવૈજ્ઞાનિક રીતે જે તે કાળખંડ સંબંધી વસ્તુઓને પ્રત્યક્ષ જોઈને સમજાવવાનો પ્રયાસ ભૂતકાળને સમજવામાં સરળ થઈ જાય છે, જેથી શિક્ષક હેમંત પટેલે પોતાના વિદ્યાર્થીઓને ઇતિહાસ ભણાવવા પોતાના શોખને કામે લગાડ્યો અને સંગ્રહિત કરેલા સિક્કાઓ બાળકોને તેમના હાથોમાં આપી પ્રાચીન અને ઐતિહાસિક કાર્યકાળ સમજાવવાનો પ્રયાસ કર્યો, જેમાં હેમંતને સફળતા મળી. કારણ હાથમાં પકડીને વિદ્યાર્થીઓને જે તે કાળના ચિત્રો, રાજવાડાના ધ્વજ, પ્રતીક વગેરે થકી છાપકામથી પદ્ધતિ, જેમાં પણ હાથે બનાવેલો અને મશીનથી બનાવેલા સિક્કાઓ થકી વિદ્યાર્થીઓને સહેલાઈથી વિષયને સમજી શક્યા. સાથે જ તેમની કલ્પના શક્તિમાં પણ વધારો થયો અને તેની અસર વિષયના પરિણામમાં પણ જોવા મળી. માણસને સંગ્રહ કરવાની વૃત્તિ ઘણીવાર નુકસાનકારક સાબિત થાય છે, પણ શિક્ષક હેમંત પટેલનો પ્રાચીન અને ઐતિહાસિક સિક્કા સંગ્રહ કરવાનો શોખ તેમના કરિયરમાં તેમની કાર્યદક્ષતા વધારવામાં ઉપયોગી બન્યો છે. હાલ ગુજરાત પોલીસના નવા કર્મચારીઓને તાલીમ આપતી કરાઈ પોલીસ એકેડમી ચર્ચામાં આવી છે. હાલમાં કરાઈ પોલીસ એકેડમીમાં રજા માટે ખોટી આમંત્રણ પત્રિકા બનાવ્યાનો ટ્રેની પીએસઆઈનો ભેદ ખુલ્યો હતો. નકલી આમંત્રણ પત્રિકા મામલે ટ્રેની પીએસઆઈ સામે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ઉપરી અધિકારીઓને રજા માટે ઉલ્લુ બનાવનાર આ એક નહીં અનેક ટ્રેની પીએસઆઈના પોલીસ એકેડમીમાં હોવાનું ખુલ્યું છે. એકેડમીમાં બનાવટી પત્રિકા બનાવી રજા લેનારા વધુ 4 પીએસઆઈ પકડાયા છે. હજી તો નોકરી શરૂ નથી થઈ, ત્યાં જ પીએસઆઈના રજા લેવાના નખરા શરૂ થઈ ગયા છે. ગાંધીનગરમાં કરાઈ એકેડમીમાં એક ટ્રેની પીએસઆઈએ રજા લેવા માટે જે કર્યું તે જાણીને ઉપરી અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પરંતુ એક ટ્રેની યુવકની ભૂલમાં અન્ય 4 યુવકો પણ પકડાયા છે. ઉપરી અધિકારીએ જ્યારે રજા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ત્યારે માલુમ પડ્યું હતું કે વધુ 4 તાલીમી પીએસઆઈએ આ રીતે ખોટું કહીને રજા લઈ ચૂક્યા છે. આ 4 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ 4 તાલીમી પીએસઆઈ દ્વારા પોતાના ભાઈ બહેન અને સંબંધીઓની સગાઈની ખોટી પત્રિકા બનાવી સરકારી નોકરી માટેની પરીક્ષા આપવા રજા રિપોર્ટ મૂક્યો હતો. એકેડમી દ્વારા પહેલા પણ ચેતવણી આપવામાં આવી હતી, તેમ છતાં શિસ્ત ભંગ કરનારા 5 પીએસઆઈને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. સુરતના દેવલબેન દીવ મુરારી, બનાસકાંઠાના ભાભર તાલુકાના રૂણી ગામના કમલેશ સુથાર, થરાદ તાલુકાના શેરાવ ગામના મહાદેવ પટેલ અને મોરબીના હળવદના હરેશદાન ટાપરિયાએ રજા માટે ખોટા બહાના બનાવ્યા હતા. પાલનપુરનો 20 વર્ષીય યુવક મુન્નાભાઈ જાન્યુઆરી 2023થી બિન હથિયારધારી પીએસઆઈ તરીકે કરાઈ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો હતો. તેણે 2 દિવસની રજા માટે એકેડમીમાં માંગણી કરી હતી. આ માટે તેણે પોતાની સગાઈનું કારણ જણાવ્યું હતું. એટલું જ નહીં, તેણે 1 ડિસેમ્બર 2023ના રોજ પોતાની સગાઈનું આમંત્રણ કાર્ડ પણ છપાવ્યું હતું, જેના દ્વારા તેણે 2 દિવસની રજા મંજૂર કરાવી હતી. પરંતુ ઉપરી અધિકારીઓને ધ્યાન આવ્યું કે તેની સગાઈ પત્રિકામાં અનેક લોચા હતા. તેમાં માત્ર યુવક અને યુવતીનું જ હતું. તેમાં માતા પિતા કે સરનામું કોઈ ઉલ્લેખ ન હતો. ઉપરી અધિકારીએ શંકા જતા તેઓએ તપાસ કરાવી હતી, જેથી ઇન્સ્પેક્ટર વાઘેલાએ આ અંગે તપાસ સોંપવામાં આવી હતી. જેથી તેઓએ ટ્રેની પીએસઆઈના મુન્નાભાઈના ઘરે જઈને તપાસ કરી તો તે માહિતી ખોટી નીકળી હતી. ગામમાં જઈને પાડોશીઓના પણ નિવેદન નોંધવામાં આવ્યા હતા. મુન્નાભાઈની પોલ ખુલી હતી. આખરે તપાસ પોલીસ એકેડમીની સોંપાઈ હતી, જેના બાદ પીએસઆઈ મુન્નાભાઈ વિરુદ્ધ ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. વડોદરામાં હાલમાં જ સ્કૂલ દ્વારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓને બોટમાં બેસાડીને બોટિંગ કરાવાયું હતું. જોકે બોટની ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓને બોટમાં બેસાડવાના કારણે બોટ પાણીમાં પલટી ખાઈ ગઈ હતી અને અનેક વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોએ પણ આ ઘટનામાં પાણીમાં ડૂબવાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં આવી રાઇડ્સ અને બોટિંગ વાળાને ત્યાં તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. એ જ પંક્તિમાં હવે સ્કૂલ પ્રવાસ માટે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને કોઈ પણ સ્થળે વિદ્યાર્થીઓને લઈ પ્રવાસ જવા માટે સ્કૂલોએ ફરજિયાતપણે ડીઈઓની એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી લેવી પડશે. આ નિર્ણય અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે. અમદાવાદના ડીઈઓએ શાળા પ્રવાસ અંગે નવા નિયમોનું લિસ્ટ પણ સ્કૂલને મોકલી આપ્યું છે. પહેલા સ્કૂલે વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા માટે માત્ર પ્રવાસ સ્થળ જણાવી વાહનનું રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું, જો કે હવે આટલું પૂરતું નહીં રહે. હવે નવા નિયમો વધારે કડક છે, જેના માટે 27 નિયમો જાહેર કરાયા છે.
ખાસ કરીને જો કોઈ પણ સ્કૂલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી વિના પ્રવાસનું આયોજન કર્યું હશે તો તેવી શાળાઓ અને તેના સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. પહેલા સ્કૂલ પ્રવાસ માટે માત્ર 14 જેટલા નિયમોનું જ પાલન કરવું પડતું હતું. હવે તેમાં વધારો કરીને કુલ 27 નિયમો સ્કૂલ પ્રવાસ માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, જેનું લિસ્ટ ડીઈઓ દ્વારા દરેક સ્કૂલોને મોકલી આપવામાં આવ્યું છે. પહેલું છે 20 વિદ્યાર્થી, 1 શિક્ષક, 15 વિદ્યાર્થીનીઓ, 1 મહિલા શિક્ષિકા જરૂરી. બીજું છે શૈક્ષણિક મહત્વ ધરાવતા સ્થળોએ જ પ્રવાસ લઈ જવાનો રહેશે. ત્રીજું છે પ્રવાસ બાદ તમામ ખર્ચની વિગત નોટિસ બોર્ડ પર મૂકવી ફરજિયાત છે. ચોથું, જોખમી સ્થળોની પ્રવાસ માટે મંજૂરી મળશે નહીં. પાંચમું, રાત્રિ દરમિયાન કોઈ પણ સંજોગોમાં મુસાફરી નહીં થઈ શકે. છઠ્ઠું, પ્રવાસ દરમિયાન શુદ્ધ પાણી અને ખોરાકની વ્યવસ્થા સ્કૂલે કરવી. સાતમું, વાહનના ફાયર સેફટી સાધનોના ઉપયોગની માહિતી વિદ્યાર્થીને આપવી. આઠમું, પ્રવાસના સ્થળ મુજબ સેફટી સાધનોની વ્યવસ્થા સ્કૂલે કરવી. પહેલા અમદાવાદની સ્કૂલો દ્વારા જિલ્લાની બહાર પ્રવાસ ખેડવા માટે ડીઈઓની મંજૂરી લેવી પડતી હતી, પરંતુ જિલ્લાની અંદર જેમ કે કાંકરિયા કે રિવરફ્રન્ટ જેવા શહેરની અંદરના સ્થળોએ વિદ્યાર્થીનીઓને પિકનિક લઈ જવા માટે મંજૂરી લેવી પડતી ન હતી. હવે નિયમો બદલાયા છે, તેથી શહેર કે જિલ્લાની અંદર નજીકના સ્થળ પિકનિક માટે પણ પરમિશન ફરજિયાત બનાવાઈ છે. 2 વર્ષ બાદ ફરી એક વખત રાજકોટ પોલીસ વિવાદમાં આવી છે. ફેબ્રુઆરી 2022માં રાજકોટના તાત્કાલિક પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચના એસઓજીના અધિકારીઓ પર કમિશન કાંડને લઈને બીજેપીના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે પત્ર લખીને ગંભીર આરોપો લગાવ્યા હતા. ફરી એક વખત ફેબ્રુઆરી મહિનામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તોડ પાણીના વિવાદમાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાયબી જાડેજાની રાતોરાત બદલી કરી દેવાઈ છે. 3 વર્ષ અગાઉ અમદાવાદ શહેર પોલીસમાં વસ્ત્રાપુર પીઆઈ તરીકે ફરજ બજાવતા જાડેજાની બદલી, ફરજ મોકૂફી અને ત્યારબાદ નિમણૂકને લઈને જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટ પોલીસનું નાક ગણાતી ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 2 વર્ષથી વિવાદોમાં છે. કમિશન કાંડ બાદ તોડ કાંડને લઈને રાજકોટ પોલીસ ચર્ચામાં આવી ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાયબી જાડેજાની રાતોરાત સિંગલ ઓર્ડરથી બદલી કરી દેવામાં આવી છે. 2 વર્ષ અગાઉ રાજકોટ બદલી કરાવીને ગયેલા વાયબી જાડેજાને તાત્કાલિક ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે ક્રાઇમ બ્રાન્ચમાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક આપી હતી. પીઆઈ જાડેજા સામે આરોપ છે કે તેમણે વ્યાજખોરોને મારી લાખો રૂપિયા પડાવી લીધા છે. કથિત તોડકાંડમાં પીઆઈ વાયબી જાડેજાને રાજકોટથી હટાવી દઈ સિવિલ ડિફેન્સ અમદાવાદ ખાતે બદલી કરાઈ છે. 2 વર્ષ અગાઉ રાજ્યભરમાં ગાજેલા કમિશન કાંડને લઈને રાજકોટ પોલીસની આબરૂ દાવ પર લાગી ગઈ હતી. ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા કમિશન કાંડના સનસનીખેજ આરોપ લગાવતા તાત્કાલિક પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને તેમની ટીમના અધિકારીઓ સામે તપાસ શરૂ કરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ડીજીપી ટ્રેનિંગ વિકાસ સહાયની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી હતી. વિકાસ સહાય કમિશન કાંડ મામલે ગૃહ વિભાગને રિપોર્ટ સોંપતા તાત્કાલિક અસરથી મનોજ અગ્રવાલની જૂનાગઢ એસઆરપી તાલીમ કેન્દ્ર ખાતે બદલી કરી દેવામાં આવી હતી, જ્યારે ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના 1.25 ડઝન જેટલા પીઆઈ પીએસઆઈની બદલી કરી દેવાઈ હતી. આ ઉપરાંત મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓની ગેરકાયદેસર મિલકતોની એસીબીએ તપાસ શરૂ કરી હતી. કથિત કમિશન કાંડ બાદ જૂનાગઢ એસઆરપીની તાલીમ ચોકી ખાતે ખસેડાયેલા મનોજ અગ્રવાલને સપ્ટેમ્બર 2023માં અમદાવાદ ખાતે બદલી થઈ હતી. મનોજ અગ્રવાલને જૂનાગઢ સોરઠ ચોકીથી ખસેડી સિવિલ ડિફેન્સ હોમગાર્ડના વડા તરીકે મુકાયા હતા. કથિત તોડકાંડના આરોપમાં રાજકોટના પીઆઈ વાયબી જાડેજાને સજાના ભાગરૂપે સિવિલ ડિફેન્સ હોમગાર્ડમાં મૂકી દેવામાં આવ્યા હતા. 3 વર્ષ અગાઉ વાયબી જાડેજા અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે 2 વિવાદમાં આવ્યા હતા. ચકચારી કેસમાં આરોપી એવા પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લવાયા, ત્યારે તેમને લોકઅપમાં રાખવાના બદલે વૈભવી સવલતો આપી હતી. આ વાત દિલ્હી ગાંધીનગરમાં પહોંચતા ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહીના આદેશ છૂટ્યા હતા. આ ઉપરાંત કોલ સેન્ટરમાં લાખો રૂપિયાનો તોડ કર્યા હોવાનો પણ આરોપ લાગ્યો હતો, જેના પગલે પીઆઈ જાડેજા સહિત અન્ય પોલીસ અધિકારીઓની બદલી બાદ ફરજ મોકૂફ કરી દેવામાં આવી હતી. ફરજ મોકૂફ બાદ ગુજરાત પોલીસ બેડામાં પરત ફરેલા પીઆઈ જાડેજાની સીઆઈડી ક્રાઇમ રેલવે ખાતે નિમણૂક અપાઈ હતી. 1 વર્ષ અગાઉ પીઆઈ વાયબી જાડેજાએ રેલવેમાંથી રાજકોટ પોલીસમાં પહોંચી ગયા અને તાત્કાલિક ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદની કૃપાથી ક્રાઇમ બ્રાન્ચમાં નિમણૂક મેળવી અને 20 મહિના સુધી સાહેબના આશીર્વાદ બની રહ્યા છે. ગોધરાના જાફરાબાદમાં હોલી ચાઇલ્ડ શાળામાં બાળકો સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. શાળામાં એન્યુઅલ ફંક્શનની પૂર્વ તૈયારીઓ દરમિયાન સ્ટેજ મંડપ વચ્ચે તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
ગોધરાના તાલુકાના જાફરાબાદના કનેલાવ પાસે હોલી ચાઇલ્ડ નામની શાળા આવેલી છે. આ શાળામાં આગામી સમયે એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવા જઈ રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમના શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કલા પ્રદર્શન કરવામાં આવશે. ત્યારે આજ રોજ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં બનાવેલા સ્ટેજ પર અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. જો કે બાળકો આ સ્ટેજ પર ડાન્સ પ્રેક્ટિસ કરી રહ્યા હતા તે સમયે સ્ટેજના મંડપનો એક ભાગ એકાએક ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં શાળાના 13 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. ત્યારે તમામ વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને સારવાર કર્યા બાદ ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. આ ઘટના પર સ્ટેજ પાછળ ટેકા ન હોવાના કારણે ઘટના બની હોવાનું માલુમ જણાવ્યું હતું. તે ઉપરાંત મંડપ ડેકોરેશનના કારીગરો ભૂલ સ્વીકારવાના બદલે મજૂર પર ગુસ્સો થઈ રહ્યા હતા. ભારે પવનના કારણે મંડપ ધરાશાયી થયો હોવાનું જણાવી સમગ્ર મામલો દબાવવા શાળા સંચાલક દ્વારા પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. અશાંત ધારો આ કાયદો પ્રશાસનને સાંપ્રદાયિક ઝઘડાઓના સંદર્ભમાં ક્ષેત્રીય અધિકારી ક્ષેત્રના કેટલાક ભાગોમાં અશાંત જાહેર કરવાનો અધિકાર આપે છે અને જ્યાં સુધી કલેક્ટર મંજૂરી ન આપે ત્યાં સુધી વિવિધ ધર્મોના લોકો વચ્ચે સંપત્તિનું સીધું વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવે છે. જૂના વડોદરાના ચોબદાર ફળિયા વિસ્તારમાં તેની દુકાનમાં બેઠેલા 52 વર્ષીય એમ્બ્રોઇડરી મટીરિયલ વેપારી સિરાજ પઠાણ યાદ કરે છે કે કેવી રીતે 1980ના દાયકામાં અને 1990ના દાયકામાં અંત સુધી પડોશના છોકરાઓ સાથે ક્રિકેટ રમતા, મૈત્રીપૂર્ણ ઝઘડા કરતા, પરંતુ તેનો વિશ્વાસ ક્યારેય સમાપ્ત થયો નથી. પરંતુ 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા ટ્રેનને સળગાવવામાં આવેલા કોમી રમખાણો પછી વસ્તુઓ બદલાઈ ગઈ. જ્યારે બંને સમુદાયના ઘણા લોકોએ એકબીજાની આંખોમાં જોવાનું બંધ કરી દીધું હતું. ધીરે ધીરે અમારો પાડોશી યહૂદીઓની વસ્તીવાળી શેરીઓમાં ફેરવાઈ ગયો હતો. તેમનું કહેવું છે કે આ પાછળનું મુખ્ય કારણ ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઇમોવેબલ પ્રોપર્ટી અને પ્રોવિઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટ્સ ઇન ડિસ્ટર્બન્સ એરિયા પ્રિમાઇસીસ એક્ટ ઓફ 1991 અશાંત ધારો હતો. અશાંત ધારો કાયદો પ્રશાસનને સાંપ્રદાયિક ઝઘડાઓના સંદર્ભમાં ક્ષેત્રીય અધિકારી ક્ષેત્રના કેટલાક ભાગોમાં અશાંત જાહેર કરવાનો અધિકાર આપે છે અને જ્યાં સુધી કલેક્ટર મંજૂરી ન આપે ત્યાં સુધી વિવિધ ધર્મોના લોકો વચ્ચે સંપત્તિનું સીધું વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવે છે. અશાંત ધારો કાયદા પ્રમાણે લેનદેનમાં નિઃશુલ્ક સહમતિ સામેલ છે. પ્રક્રિયાના ભાગરૂપે પ્રશાસનને સુનિશ્ચિત કરવા માટે પાડોશીઓ સાથે વાતચીત કરે છે અને વેચાણમાં કોઈ જબરદસ્તી અથવા ધમકી સામેલ નથી એ પણ ચકાસે છે. જો કે સાંપ્રદાયિક સ્થિતિઓમાં સંકટપૂર્ણ વેચાણને રોકવા માટેનો આ ઉપાય છે. જો કે અનેક મામલાઓમાં અશાંત ધારો હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે નિયમિત સંપત્તિ વેચાણના રસ્તામાં આવી ગયો છે. આ પૈકી અનેક કિસ્સાઓમાં પાડોશીઓએ સામાન્ય ગેરસમજનો હવાલો આપીને વેચાણ પર વાંધો વ્યક્ત કર્યો છે કે અશાંત ધારો એક સમુદાયથી બીજા સમુદાયને સંપત્તિઓના વેચાણ પર રોક લગાવે છે. રાજ્યના વડોદરા, અમદાવાદ, આણંદ, અમરેલી, ભાવનગર અને પંચમહાલ જેવા જિલ્લાઓના ઘણા વિસ્તારોને કાયદાના દાયરામાં સામેલ કરવામાં આવ્યા છે. વડોદરામાં જ્યાં છૂટાછવાયા કોમી અથડામણો થતી રહે છે અને જ્યાં છેલ્લે સપ્ટેમ્બર 2019માં કાયદો 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો, ત્યાં ડિસ્ટર્બ એરિયા એક્ટ જિલ્લાના 20માંથી 12 પોલીસ સ્ટેશનમાં અમલમાં છે, જેમાંથી ઘણા વધુ સંવેદનશીલ વિસ્તાર શહેરમાં છે. વડોદરામાં સમુદાયો વચ્ચે મિલકતના વેચાણના ઓછામાં ઓછા 5 કેસ 2016થી ગુજરાત હાઈકોર્ટમાં આવ્યા હતા, જ્યારે પાડોશીઓએ વેચાણ સામે વાંધો ઉઠાવ્યો હતો. આમાંથી ઓછામાં ઓછા 3 કેસોમાં કોર્ટે તૃતીય પક્ષની દખલગીરી પર એક રેખા દોરી અને સોદાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સંપત્તિનું વેચાણને યથાવત રાખનારી કોર્ટનું નવીનતમ ઉદાહરણ છે અધિનિયમ અંતર્ગત આયોજિત કરવામાં આવ્યું હતું. ગત વર્ષ 2023ના ઓગસ્ટ મહિનામાં દિલીપ મોદી અને દીપક મોદીએ ચોપદાર ફળિયામાં પોતાની સંપત્તિ એક દુકાનની સાથે એક મકાનને અનોલીના અઝાઝુદ્દીન ધોળકાવાલા અને ઇકબાલ હુસેન અઝગર અલી ટીનવાલાને વહેંચી હતી. વેચાણના 2 પંચ સાક્ષીઓ ફરહાન તસદુખુ શેન બરોડાવાલા અને કેશવ રાણા, જેમણે અગાઉ 2016માં વેચાણ માટે સંપત્તિ આપી હતી, તેમણે ગયા વર્ષે કોર્ટમાં અરજી કરી હતી કે હાઈકોર્ટ દ્વારા વેચાણને યથાવત રાખતો હુકમ પાછો ખેંચી લેવામાં આવે. પંચોએ પાછળથી વેચાણ સામે વિરોધ કર્યો અને દાવો કર્યો કે તેઓને ખાલી પ્રોફોર્મા પર સહી કરવા માટે બનાવવામાં આવ્યા હતા અને તેઓ મોદીના પાડોશી ન હતા. 23 ઓગસ્ટ 2023ના રોજ કોર્ટે 2 પંચ સાક્ષીઓ પર 50,000 રૂપિયાનો સામૂહિક દંડ લાદતા કહ્યું કે તે એક ચિંતાજનક બાબત છે કે અશાંત વિસ્તારમાં મિલકતના સફળ ખરીદનારને હેરાન કરવામાં આવે છે અને તેના પ્રયત્નોને નિષ્ફળ કરવામાં આવી રહ્યું છે. તેણે સફળતાપૂર્વક ખરીદેલી સંપત્તિના ફળનો આનંદ માણો.
જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ શૌકત ઇન્દોરી નિયમિતપણે પાણીગેટ વિસ્તારના ચાના સ્ટોલની મુલાકાત લે છે, જ્યાં હિન્દુઓ અને મુસ્લિમો ચા પર રાજકારણની ચર્ચા કરે છે. ઇન્દોરી હાલમાં આ વિસ્તારમાં એક હિન્દુ દ્વારા મુસ્લિમને વેચાયેલી દુકાનનો કેસ સાંભળી રહી છે, જ્યાં પાડોશીએ પણ સંમતિ આપી છે, પરંતુ મહેસૂલ સત્તાધિકારીની દ્વારા વેચાણને હજી મંજૂરી આપવામાં આવી નથી. ઇન્દોરી કહે છે કે અધ્યયને મુસ્લિમ સમુદાયો માટે શહેરમાં રહેણાંક જગ્યાઓ ધરાવતા વિકલ્પોને ઘટાડી દીધા છે. આનાથી મોટા વિસ્તારોમાં ઘેટો અને લઘુમતી શેરીઓ બની છે. પરિણામે મુસ્લિમ પરિવારો જૂના શહેરના વિસ્તારમાં કેન્દ્રિત છે, જેમાં તાજેતરમાં જ વર્ષોમાં બાંધકામમાં તેજી જોવા મળી છે. બહુમાળી ઇમારતો, જેમાંથી કેટલાકમાં 5 માળથી વધુ 30 ફ્લેટ છે, નાના પ્લોટ પર બાંધવામાં આવી રહ્યા છે. આમાંના ઘણા ગેરકાયદેસર છે, જેમાં પાર્કિંગ માટે કોઈ જગ્યા અનામત નથી. તેથી જ્યારે જૂના શહેરના વિસ્તારમાં કોઈ હિન્દુ માલિક તેની મિલકત વેચવા માટે મૂકે છે, ત્યારે જો સોદો માન્ય હોય તો તે નસીબ બનાવવા માટે ઊભો રહે છે. આમાંની ઘણી મિલકતો સ્થાનિક વિકાસકર્તાઓ દ્વારા ખરીદવામાં આવે છે, જેઓ વેચાણ માટે નાના એપાર્ટમેન્ટ બનાવે છે. માત્ર તે જ પક્ષકારો કોર્ટનો સંપર્ક કરે છે, જેમની પાસે કાનૂની લડાઈ લડવા માટે નાણાકીય સાધન હોય છે. અન્ય ઘણા લોકો છે જેઓ આ કાયદાને કારણે મુશ્કેલીઓમાં છે. હાઈકોર્ટ મુસ્લિમ ભાગીદારી પેઢી ઓર્બિટ એન્ટરપ્રાઇઝ દ્વારા દાખલ કરાયેલી અરજી પર પણ સુનાવણી કરી રહી છે, જેમાં વડોદરાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા મુસ્લિમોને આવાસ યોજનામાં ફ્લેટના વેચાણ પર કથિત રીતે પ્રતિબંધ મૂકવાની ગેરબંધારણીય અને ગેરકાયદેસર કાર્યવાહીને પડકારવામાં આવી હતી કે આજુબાજુના અન્ય રહેણાંક સંકુલના રહેવાસીઓ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલે આગામી સુનાવણી 6 ફેબ્રુઆરી 2024ના રોજ નક્કી કરવામાં આવી હતી. દરમિયાન ડિસ્ટર્બ એરિયા એક્ટ અને 2020માં તેના અનુગામી સુધારાને પડકારતી અરજીઓ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. 10 કિલોમીટર દૂર વાસણા તાદલજા રોડ પર વડોદરાની અગ્રણી ઉદ્યોગપતિ ગીતા ગોરાડિયાએ 2019માં પોતાનો વિશાળ બંગલો મુંબઈ સ્થિત ઉદ્યોગપતિ અને શિક્ષણશાસ્ત્રી ફૈઝલ ફઝલાનીને વેચી દીધો હતો. 4 વર્ષ પછી 7 નવેમ્બર 2023ના રોજ ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમને તેનું ઘર વેચવા માટે વાંધો ઉઠાવતી તેના ભૂતપૂર્વ પાડોશીની અરજીને ફગાવી દીધી હતી. એચસીએ વેચાણને સમર્થન આપ્યું હતું. ચુકાદો આપ્યો હતો કે પાડોશીઓ જેવા તૃતીય પક્ષકારોને સાંભળવાની જરૂર નથી અને નોંધ્યું હતું કે સત્તાધિકારીઓએ કાયદા હેઠળ મિલકતના સ્થાનાંતરણની વિચારણા કરતી વખતે તે નક્કી કરવું જોઈએ કે શું આ પ્રકારનું વેચાણ એક તકલીફ વેચાણ છે, નહીં કે તે બનાવશે કે કેમ. કાયદો અને વ્યવસ્થાની કોઈ પણ સમસ્યા ચોપદાર ફળિયાની બાજુમાં ફતેહપુરા છે, જ્યાં 30 એપ્રિલે રામનવમીના સાંપ્રદાયિક અથડામણ પછી એક 51 વર્ષીય બેંક કર્મચારી પોતાનું ઘર વેચવાના વિસ્તારથી બહાર જવાનું વિચારી રહ્યા છે, પરંતુ તે તેના માટે ખરીદનાર શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તે જે કિંમત શોધી રહ્યા છે, ઘણા વિક્રેતાઓ તેમના પોતાના સમુદાયના લોકોને વેચાણ કરતી વખતે પણ નીચા ભાવો માટે સમાધાન કરવું પડે છે, કારણ કે દરેક જણ જાણે છે કે ખરીદદાર પસંદ કરતી વખતે કાયદામાં કયા નિયંત્રણો છે. જો કે જેઓ તેમની મિલકત વેચવાનું આયોજન નથી કરતા, તેમના માટે આ કાયદો રક્ષણની ભાવના આપે છે. સનફીન રિયલ્ટીના CEO અને વડોદરાના રિયલ્ટર એસોસિએશનના પ્રમુખ અભિજીત ભાગવત કહે છે કે અધિનિયમની જોગવાઈઓ એવી છે કે એક જ ધર્મના 2 સંપત્તિ આપનાર પક્ષકારોએ પણ જિલ્લા વહીવટીતંત્ર પાસેથી મંજૂરી લેવી પડે છે, જેનો અર્થ થાય છે કે વધારાના કાગળ અને વિલંબ. ઘણા ગ્રાહકો અવ્યવસ્થિત વિસ્તારોની બહાર ઘર ખરીદવા માટે પ્રીમિયમ ચૂકવવા તૈયાર છે, કારણ કે વ્યવહાર સરળ છે. વડોદરાના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત કહે છે કે કાયદાએ ડિસ્ટ્રેસ સેલને રોકવામાં મદદ કરી છે. તે જોવામાં આવ્યું હતું કે વડોદરા સહિત ઘણા વિસ્તારોમાં નાના મુદ્દાઓ પર કોમી અથડામણો વાસ્તવમાં પાડોશીમાંથી સમુદાયોને બહાર કાઢવાના પ્રયાસો હતા. આશરે 25 વર્ષના સમયગાળામાં બંને સમુદાયોના પાડોશમાં નોંધપાત્ર વસ્તી વિષયક પરિવર્તન આવ્યું છે. મોરબી જિલ્લાના હળવદની સરહદે આવેલા કચ્છના છોટા રણમાં મીઠાની ખેતી કરતા અગરિયાઓ બનાવતા કામદારોએ આક્ષેપ કર્યો છે કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ નહેરોમાંથી વહેતું નર્મદાનું પાણી તેમના લણણી માટે તૈયાર મીઠાના ખેતરોને નષ્ટ કરી રહ્યું છે, જેના કારણે મીઠાનો નાશ થવાનો ભય છે. વિધાનસભાના ફ્લોર પર રાજ્ય સરકારે મંગળવારે સ્વીકાર્યું હતું કે કચ્છના નાના રણમાં નર્મદાનું થોડું પાણી જાય છે અને તે ટૂંક સમયમાં જ યોગ્ય પગલાં લેશે. કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં મીઠા ઉદ્યોગના રાજ્યમંત્રી જગદીશ પંચાલે કહ્યું કે નર્મદા કેનાલમાંથી પાણી સીધું કચ્છના નાના રણમાં આવતું નથી, પરંતુ કટોકટીના સંજોગોમાં કેનાલો ચલાવવામાં આવે છે અને નાના નદીઓમાં પાણી છોડવામાં આવે છે.
આમાંના કેટલાક પ્રવાહો નદીઓ અને કચ્છના નાના રણ સુધી પહોંચે છે. તેથી થોડા સમય પહેલા પાણી કચ્છના નાના રણ સુધી પહોંચે છે. તેમણે કહ્યું કે અન્ય નદીઓની સરખામણીમાં આવા પાણીનું પ્રમાણ ઓછું છે. ઠાકોરે પૂછ્યું કે શું તે સાચું છે કે 31 ડિસેમ્બર 2023 સુધીમાં અગિયારાઓ દ્વારા ઉગાડવામાં આવેલું મીઠું નર્મદા ડેમ પ્રોજેક્ટની કેનાલોમાંથી છોડવામાં આવતા મીઠા પાણી સાથે વહી રહ્યું હતું. આવા મીઠાના નુકસાનને રોકવા માટે સરકારે છેલ્લા 2 વર્ષમાં શું કર્યું છે? તેના અન્ય પ્રશ્નના જવાબમાં પંચાલે કહ્યું કે રાજ્ય સરકાર કાયદા મુજબ યોગ્ય પગલાં લેશે. અગિયારાઓએ જણાવ્યું હતું કે SSNNLની માળિયા બ્રાન્ચ કેનાલમાંથી સ્થાનિક નદીઓ અને નાળાઓ દ્વારા કચ્છના નાના રણમાં આવતા નર્મદાના પાણીથી અજીતગઢ, માનગઢ, ટીકર, જોગડ અને કીડી ગામોને અડીને આવેલા તેમના મીઠાના તવાઓ છલકાઈ ગયા છે. ટીકરના અગિયારા સુરેશ રાઘવજીએ જણાવ્યું હતું કે કચ્છના નાના રણમાં લગભગ 1 મહિના પહેલા નર્મદાનું પાણી ભરવાનું શરૂ થયું હતું. નુકસાન મોટા પ્રમાણમાં થયું છે. તેમણે કહ્યું કે ટીકરના મનહર દેવજીએ જણાવ્યું હતું કે કચ્છની સરહદે આવેલા ટીકર, અજીતગઢ, માનગઢ, જોગડ અને કીડી જેવા ગામોના નાના રણમાં નર્મદા પાણીના કારણે 500 જેટલા મીઠાના ખેતરોમાં ઉત્પાદિત ક્ષારનો નાશ થવાનો ભય છે. ટૂંક સમયમાં લણણી માટે તૈયાર છે. ટૂંક સમયમાં નાશ પામશે. સરકારને નર્મદાના પાણીના વહેણને વહેલામાં વહેલી તકે અટકાવવા વિનંતી કરતા તેમણે જણાવ્યું હતું કે નર્મદાના પાણી અમારા બાર્જને ડૂબાડી રહ્યા છે, જેમાંના દરેક 50 થી 60 ટન મીઠું છે. મનહરે મીડિયા કર્મીઓને જણાવતા કહ્યું કે નહીંતર આ પાણી સરેરાશ તે ગામડાઓમાં 500 મીઠાના તવાઓને ડૂબાડી દેશે. જોકે SSNNLના મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ પુરી સાથે ટિપ્પણી માટે સંપર્ક થઈ શક્યો ન હતો. SSNNLના સૂત્રએ જણાવ્યું હતું કે કચ્છના નાના રણમાં સિંચાઈ માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતને મોકલવામાં આવતા નર્મદાના પાણીની પહોંચ ભૂતકાળમાં 3-4 વાર એક મુદ્દો રહ્યો છે. SNNLના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે પરંતુ એવું નથી કે SNNLના જાણી જોઈને કચ્છના નાના રણમાં નર્મદાનું પાણી છોડે છે. અમે ન તો વધારાનું પાણી ફેંકી રહ્યા છીએ, ન તો ખૂબ જ વીજળીનો વપરાશ કરીને આપણી નહેરોમાં પંપ કરવામાં આવતા કિંમતી પાણીનો બગાડ કરી રહ્યા છે. મુખ્ય કારણ વાપસી પ્રવાહ છે, જે વધારાની સપાટી અને ઉપસપાટીનું વધારાનું પાણી જે પૂર્વ વિધિના માધ્યમથી ખેડૂતોના ખેતરોમાં પાકની સિંચાઈ પછી ખેતરમાંથી નીકળી જાય છે તે છે. માળિયા બ્રાન્ચ કેનાલ જે સુરેન્દ્રનગર ખાતે SSNNLની સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી નીકળે છે તે કચ્છના નાના રણની પૂર્વ સીમાને સમાંતર ચાલે છે અને સુરેન્દ્રનગરના લખતર, દસાડા અને ધાંગધ્રા અને મોરબીના હળવદ અને માળિયામાંથી પસાર થઈને મોરબીના માણિયા તાલુકામાં પ્રવેશે છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ સમસ્યા માત્ર મોરબી પૂરતી મર્યાદિત નથી. નર્મદા ડેમનો લગભગ 4 લાખ હેક્ટર કમાન્ડ એરિયા કચ્છના નાના રણની સરહદ પર આવે છે અને SSNNL આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈની માંગણી પર પાણી આપવા બંધાયેલ છે. જો કે કેટલીક વાર ખેડૂતોનો નહેરના દરવાજા જાતે ચલાવે છે અને આનાથી કચ્છના નાના રણમાં પાણીનો પ્રવાહ વધે છે. દરિયાના પાણીથી મીઠાના તવાઓ ભરવાની વધુ સામાન્ય પદ્ધતિના બદલે કચ્છના નાના રણમાં મીઠાની ખેતી કરતા અગિયારાઓ તેલના એન્જિન અને મોટર પંપ વડે પંપ કરીને ખારા ભૂગર્ભ જળથી તેમના તવાઓને ભરે છે. ખેતીની મોસમ ઓક્ટોબર-નવેમ્બરમાં શરૂ થાય છે અને લણણી એપ્રિલમાં શરૂ થાય છે. સૂત્રએ જણાવ્યું હતું કે માળિયા બ્રાન્ચ કેનાલના પ્રવાહમાં પહેલાથી જ 2/3 જેટલો ઘટાડો છે. નવેમ્બર-ડિસેમ્બરમાં આશરે 1000 ક્યુસેકની ટોચ પરથી ડિસ્ચાર્જ હવે ઘટીને સરેરાશ 300 થી 350 ક્યુસેક થઈ ગયો છે. આનો અર્થ છે કે ખેડૂતોના ખેતરોમાં ઓછું પાણી વહેશે. એક સ્ત્રોતે જણાવ્યું હતું કે NGO 11 હિટ રક્ષક મંચના પ્રમુખ હરિનેશ પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્યએ લાંબા ગાળાને ઉકેલ શોધવો પડશે. નર્મદા ડેમ પ્રોજેક્ટ 90,000 કરોડનો છે અને તેમ છતાં સુરેન્દ્રનગર અને મોરબીમાં આટલું પાણી વેડફાઈ રહ્યું છે, જ્યારે કચ્છના ખેડૂતો તેમના હિસ્સાની રાહ જોઈ રહ્યા છે. આ બરબદી અટકાવવી પડશે. માત્ર કૃષિ અને ખેડૂતોની આજીવિકાનું રક્ષણ કરવા માટે જ નહીં, પરંતુ રણના પર્યાવરણને તાજા પાણીથી નુકસાનને રોકવા માટે પણ પંડ્યાએ જણાવ્યું હતું. કચ્છના નાના રણમાં લગભગ 40 કિલોમીટર લાંબા અને સુરેન્દ્રનગર ખાતે મોરબીના 7 કિમી સુધીના પટમાં નર્મદાનું પાણી ભરાઈ ગયું છે. પાટણના સાંતલપુર અને કચ્છના રાપરમાં સમાન રીતે પૂર આવ્યું છે, પરંતુ કોઈ ફરિયાદ મળી નથી, કારણ કે વન વિભાગે આ વર્ષે ખેડૂતોને તે વિસ્તારોમાં મીઠાની ખેતી કરતા અટકાવ્યા છે. સરકારી ભરતી પરીક્ષાઓને અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટનાઓ, છેતરપિંડી કરતી વેબસાઇટો વગેરે જેવી અનિયમિતતાઓ સામે કેન્દ્ર સરકારે લોકસભામાં એક બિલ પસાર કર્યું છે.
મંગળવારે 6 ફેબ્રુઆરીના રોજ લોક પરીક્ષા વિધેયક 2024ને લોકસભાએ પસાર કરી દીધું છે. આ બિલમાં 3 થી 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ અને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનો દંડ વગેરે જેવી જોગવાઈ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંઘે લોકસભામાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓ કે ઉમેદવારો આ કાયદા હેઠળ આવતા નથી અને આ કાયદા દ્વારા ઉમેદવારોને પરેશાન કરવામાં આવશે એવો સંદેશો ન જવો જોઈએ. તેમણે કહ્યું હતું કે આ બિલ એવા લોકોની વિરુદ્ધમાં લાવવામાં આવ્યું છે જેઓ પરીક્ષાની સિસ્ટમ સાથે ચેડા કરે છે. આ બિલ રાજકારણથી પર છે અને દેશના યુવાધનના ભવિષ્ય સાથે જોડાયેલું છે. વિપક્ષે લોકસભામાં આ બિલની ચર્ચા સમયે એવી માંગ કરી હતી કે પરીક્ષા સંબંધિત અનિયમિતતાઓને કારણે પરીક્ષા રદ થાય તો ફરીથી પરીક્ષા કેટલા સમયમાં લેવી તે અંગે પણ સરકારે નિયમો બનાવવા જોઈએ. પરંતુ જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે અમુક કેસોમાં CBIની તપાસ અથવા અન્ય પ્રકારની તપાસ શરૂ થઈ જતી હોય છે, એટલે સમયગાળો નક્કી કરવો અસંભવ નથી. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પેપર ફૂટવાના અને પરીક્ષા રદ થવાના અઢળક મામલા સામે આવ્યા છે, જેના કારણે રાજ્યમાં સતત વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને આંદોલન કરવા પડે છે. નોંધનીય છે કે ગુજરાત સરકારે પણ ગત વર્ષે પેપર લીકની ઘટનાઓ રોકવા માટે કાયદો લાવ્યો હતો. પરીક્ષા વ્યવસ્થા પેપર લીક સાથે જોડાયેલી કઈ વાતોને ગુનો ગણવામાં આવશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત પ્રશ્નપત્ર અથવા આન્સર કીનો કોઈ ભાગ લીક કરવો સત્તા ન હોવા છતાં OMR સીટ અથવા તો પ્રશ્નપત્રને જોવું, પરીક્ષા દરમિયાન ઉમેદવારોને સીધી કે આડકતરી રીતે મદદ કરવી કે કરાવવી, ઉત્તરવહીઓ સાથે છેડછાડ કરવી, સરકારે જે તે પરીક્ષા માટે બનાવેલા નિયમોનો ભંગ કરવો, ઉમેદવારની પાત્રતા, લાયકાત કે પરિણામ નક્કી કરી શકે તેવા કોઈ પણ ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરવી, કોમ્પ્યુટર નેટવર્ક કે સિસ્ટમ સાથે ચેડા કરતા સહિતની જોગવાઈઓ કરાઈ હતી. ઉપરાંત આ પ્રસ્તાવિત કાયદા અંતર્ગત પરીક્ષાની તારીખો કે બેઠક વ્યવસ્થામાં ચેડા કરવા, પરીક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા લોકોને ધમકી આપી કે દુર્વ્યવહાર કરવો, છેતરપિંડી માટે અથવા તો નાણાકીય ફાયદા માટે નકલી વેબસાઇટ બનાવી, ખોટા પ્રવેશપત્રો કે ઓફર લેટર આપવા, નકલી પરીક્ષા લેવી વગેરે બાબતોને ગુનો ગણવામાં આવ્યો છે. બિલમાં આ ગુના માટે વિવિધ સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ આ કાયદા હેઠળ આવરી લેવાયેલ ગુનો કરશે તો તેને ઓછામાં ઓછી 3 થી 5 વર્ષની સજા અને 10 લાખ સુધીનો દંડ ન ભરવામાં આવે તો વધુ સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરીક્ષાની વ્યવસ્થા કરનાર પરીક્ષા એજન્સી અથવા તો કંપની જો આ પ્રકારનો ગુનો કરે તો તેને 1 કરોડ સુધીનો દંડ, પરીક્ષા ખર્ચની રિકવરી, 4 વર્ષ સુધી જાહેર પરીક્ષાનું વ્યવસ્થાપન કરવા પર પ્રતિબંધની જોગવાઈ. ત્યારે તપાસ દરમિયાન પરીક્ષાનું આયોજન કરનાર જે તે એજન્સી કે કંપનીના ડિરેક્ટર, ટોપ મેનેજમેન્ટની સંડોવણી સાબિત થાય તો તેને ઓછામાં ઓછી 3 થી 10 વર્ષ સુધીની સજા અને 1 કરોડ સુધીનો દંડ ન ભરે તો તેને વધુ સજાની જોગવાઈ થશે. ત્યારે પરીક્ષાના આયોજન મંડળ, વ્યવસ્થા કરનાર એજન્સી કે અન્ય કોઈ સંસ્થા સાથે મળીને આ પ્રકારનો સંગઠિત ગુનો કરે તો ઓછામાં ઓછી 5 થી લઈને 10 વર્ષ સુધીની સજા અને ઓછામાં ઓછા 1 કરોડનો દંડ ન ભરે તો વધુ સજાની જોગવાઈ. જો કોઈ સંસ્થાની સંડોવણી બહાર આવે તો તેની મિલકત જપ્ત કરવાની અને પરીક્ષા ખર્ચની રિકવરી કરવાની જોગવાઈ. આ તમામ પ્રકારના ગુના કરનાર વ્યક્તિની પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકશે અને તેને બિનજામીન પાત્ર ગણવામાં આવશે. ઓછામાં ઓછા DSP અથવા તો ACP કક્ષાના અધિકારી જ આ પ્રકારના ગુનાની તપાસ કરશે અને જરૂર પડે તો કેન્દ્ર સરકાર તેની તપાસ કેન્દ્રીય એજન્સીઓને પણ સોંપી શકે છે. રાજકોટના રણછોડનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમના દરોડા પડ્યા છે, જેમાં જય રાધે બ્રાન્ડના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. ઘીમાં એડલ્ટન્ટ ઉમેરતા હોવાનો શંકા છે, ત્યારે શંકાસ્પદ ઘીના જથ્થો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં વારંવાર શંકાસ્પદ ખાદ્ય પદાર્થો ઝડપાતા રહે છે, ત્યારે ફરી એકવાર રાજકોટમાં આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લીધા છે. રાજકોટના રણછોડનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમના દરોડા પડ્યા છે, જેમાં જય રાધે બ્રાન્ડના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. ઘીમાં એડલ્ટરન્ટ ઉમેરતા હોવાનો શંકા છે, ત્યારે શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં 30 કિલો લૂઝ ઘી, રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો 134 લીટરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. બંનેના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો છે. આ અગાઉ પણ રાજકોટમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. રાજકોટની અલગ અલગ 30 ડેરીઓમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.